ટ્રાફિક શાખા દ્વારા બાઇક રેલી યોજાઈ। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત માર્ગ અકસ્માતમાં મૃત્યુ દરની સંખ્યામાં ઘટાડો થાય અને ટ્રાફિક નિયમન હેતુસર સાણંદ શહેર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પોલીસ વડા મેઘા તેવારે લીલી ઝંડી બતાવી બાઇક રેલીની શરૂઆત કરાઈ। બાઇક રેલી ટ્રાફિક નિયમન અવેરનેસના પોસ્ટર સાથે એપીએમસી માર્કેટથી લઈ ડીમાર્ટ સુધી યોજાઈ હતી, જેમાં ડીવાયએસપી નીલમ ગોસ્વામી, પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાદવ, જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ તેમજ સાણંદ ટ્રાફિક શાખાના પોલીસ જવાનો બાઇક રેલીમાં જોડાયા હતા। હાલમાં ગુજરાત સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહ ટ્રાફિક વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે। તે અનુસંધાને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ પણ ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે। 15મી તારીખ સુધી એની ઉજવણી ચાલશે। એમાં અમે ટ્રાફિક અવેરનેસના વિવિધ કાર્યક્રમો રાખ્યા છે, જેમ કે જે ટ્રક ડ્રાઈવર્સ છે એમના આંખોનું ચેકઅપ, કેટલીક જગ્યાએ જે લોકોને મોટી સંખ્યામાં પાર્કિંગ થાય છે એ લોકોને પાર્કિંગમાં શું ધ્યાન રાખવું એની પણ સુવિધા, પછી રસ્તામાં જે ટ્રાફિકને લગતા રૂલ્સ છે એની અવેરનેસ માટેના ટ્રક ડ્રાઈવર્સ અને બીજા ગુડ્સ કેરેજના ડ્રાઈવર્સના અવેરનેસના પ્રોગ્રામ્સ રાખ્યા છે। આ ઉપરાંત આજે એક રેલી પણ ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા બાઇક રેલી એક રાખવામાં આવેલી હતી અને આ અનુસંધાને બીજા પણ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવનાર છે। બેસિકલી આપના માધ્યમથી જિલ્લા પોલીસ જનતાને એ અનુરોધ કરવા માંગે છે કે ટ્રાફિકના રૂલ્સ આપણે જેટલા ફોલો કરીશું એટલું જ આપણા માટે વધારે સહુલિયતભર્યું રહેશે। 1 મિનિટ બચાવવા માટે તમે કલાકો કે દિવસો સુધી કોઈ ઈજાનો ભોગ બનો અથવા કોઈ એક્સિડન્ટનો ભોગ બનો એવું ના કરશો। કોઈક જેને કહેવાય ને દુર્ઘટના છે દેર ભલી, તો 1-2 મિનિટનો ફરક કરવા માટે આપણે ઘણા બધા ટ્રાફિક રૂલ્સ બ્રેક કરીએ છીએ કે પોતાની સહુલિયતને ખાતર હેલ્મેટ નહીં પહેરવી, કે સીટ બેલ્ટ નહીં બાંધવો, કે ચાલુમાં ફોન વાપરવો ચાલુ ડ્રાઇવિંગમાં। આ બધી વસ્તુઓ આપણને એ વખતે નાની લાગે પણ આગળ જતાં ઘણી મોટી નુકસાન કરી શકે એમ છે, આપણે જાણીએ જ છીએ। તો આજની પણ બાઇક રેલીનો હેતુ મુખ્યત્વે માર્ગ સલામતી અને ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા બાબતે પબ્લિકમાં અવેરનેસ વધારવાનો છે। આગળ ઉપર પણ આ રીતના જ બાળકોને પણ સૌથી સરસ જો કોઈ મેસેજ આપણે કોઈ સારો મેસેજ આપી શકતા હોય તો એ છે બાળકો તરફથી, કે જ્યારે હું એવું વિચારું છું કે બાળકો જ્યારે એમને સમજાવીએ કોઈ સાચી વસ્તુ તો એ પોતાના વડીલને કહેશે, પોતાના પપ્પા મમ્મીને પણ, પોતાના ઘરના વડીલને કહેશે જે લોકો વ્હીકલ ચલાવે છે કે પપ્પા તમે હેલ્મેટ પહેરો, કે મમ્મી તમે યુ ટર્ન નહીં મારશો, ખોટી જગ્યાએથી રોંગ સાઈડ નહીં જશો। તો એ બાળકને એક વખત સમજાવવાથી બહુ સારી રીતે સમજે છે। તો આ અનુસંધાને બાળકોને ચિત્ર સ્પર્ધા અને ટ્રાફિકના રૂલ્સને લગતા નિબંધના અને એવા પણ કાર્યક્રમો રાખેલા છે। આજે જે બાઇક રેલી રાખવામાં આવી છે સાણંદ ટાઉનમાં, એનો પણ આ જ હેતુ છે કે પબ્લિક ટ્રાફિક રૂલ્સનું મહત્ત્વ સમજે, કોઈ ટ્રાફિક રૂલ્સ બ્રેક ના કરે અને વી હોપ કે એવો દિવસ આવે કે જ્યારે કોઈ માણસ ટ્રાફિકને લગતી ઈજાના કારણે કોઈ મોટી તકલીફનો ભોગ ના બને કે કોઈ ફેટલ ના થાય। આજે જિલ્લા પોલીસનો મુખ્ય પર્પઝ એ છે કે બને એટલા એક્સિડન્ટ ઘટે અને વી બિલીવ કે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીથી એમાં ઘણો મોટો પોઝિટિવ તફાવત આવશે। આભાર।